એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ. તો અમે લોકો જઈ રહ્યા છે હનીમૂન પર. તો આ વ્લોગ તમને હનીમૂનનો જોવા મળશે. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે અમદાવાદ ઓર અમદાવાદથી અમારી ફ્લાઇટ છે સવારે 9 વાગ્યાની. અહીંયાથી અમે લોકો અમદાવાદ બાય ટ્રેન જઈએ છીએ અને અમદાવાદથી અમારી કાશ્મીરની ફ્લાઇટ છે. યસ, તમે લોકો જઈ રહ્યા છે કાશ્મીર. તો આ વ્લોગ રહેશે પૂરું કાશ્મીરનું. 2-3 પાર્ટ થશે કારણ કે બહુ મોટો વ્લોગ થવાનો છે. 7 to 8 ડેઝની ટ્રીપ છે અમારી. તો અત્યારે અમને લોકો મૂકવા આવ્યા છે બાય સાગર, મારા મમ્મીજી એન્ડ પાપાજી. તો અમે લોકો બધા નથી જઈ રહ્યા, અમે ખાલી 2 જ કપલ જઈ રહ્યા છે, સિસ્ટર નીરવ કુમાર, હું અને દેવાંશ. We both couples, newly married. એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ. તો અમે લોકો જઈ રહ્યા છે હનીમૂન પર. તો આ વ્લોગ તમને હનીમૂનનો જોવા મળશે. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે અમદાવાદ ઓર અમદાવાદથી અમારી ફ્લાઇટ છે સવારે 9 વાગ્યાની. અહીંયાથી અમે લોકો અમદાવાદ બાય ટ્રેન જઈએ છીએ અને અમદાવાદથી અમારી કાશ્મીરની ફ્લાઇટ છે. યસ, તમે લોકો જઈ રહ્યા છે કાશ્મીર. તો આ વ્લોગ રહેશે પૂરું કાશ્મીરનું. 2-3 પાર્ટ થશે કારણ કે બહુ મોટો વ્લોગ થવાનો છે. 7 to 8 ડેઝની ટ્રીપ છે અમારી. તો અત્યારે અમને લોકો મૂકવા આવ્યા છે બાય સાગર, મારા મમ્મીજી એન્ડ પાપાજી. તો અમે લોકો બધા નથી જઈ રહ્યા, અમે ખાલી 2 જ કપલ જઈ રહ્યા છે, સિસ્ટર નીરવ કુમાર, હું અને દેવાંશ. We both couples, newly married. So hello, good morning people. So finally we have reached Ahmedabad airport અને અમે બહુ જ જલ્દી આવી ચૂક્યા છે બિકોઝ અમારી ટ્રેન બહુ અર્લી હતી. સો અમે અહીંયા થોડું ખાશું. વિલ હેવ અ વેરી અર્લી બ્રેકફાસ્ટ એન્ડ ધેન અને બહુ જ બ્યુટીફુલ બનાવ્યું છે અમદાવાદ એરપોર્ટ. હું બહુ ટાઈમ પહેલાં આવેલી હતી અને અત્યારે જે જોઈ રહ્યા છે બહુ બધું ટ્રાફિક પણ છે કારણ કે અત્યારે વેકેશનનો ટાઈમ છે અને બહુ ઠંડી છે એટલે લોકો બહુ બધા ફરવા જતા હશે. હિલ સ્ટેશન પીક સિઝન છે એટલા માટે. અને અમે લોકો વહેલા પહોંચી ગયા છે. હર્ષિતા અને નીરવ પાછળવાળી કેબમાં છે અને અમે જ્યારે પહોંચવાનું તો એનાથી બહુ જ વધારે પહેલાં પહોંચી ગયા છે. તો હવે અમે 3 કલાક શું કરીશું એ હવે અંદર જઈને જોઈએ. સો બધા ભેગા થઈ ગયા છે. નીરવ કુમાર, તૃપ્તિ, હર્ષિતાબેન બધા થાકી ગયા છે એઝ યુઝ્યુઅલ. બધા આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરી દીધું છે અને બાય ધ વે પબ્લિક બહુ જ છે અહીંયા એરપોર્ટ પર. યુ કેન સી બિકોઝ આ પીક ટાઈમ છે, પીક સિઝન છે ફરવાનો. સો એક વસ્તુ એમ છે કે અમારા જમાઈ આજે ફર્સ્ટ ટાઈમ બેસશે. એનું રીઝન છે કે એમનો મોડ ઓફ ટ્રાન્સપોર્ટ યુઝ્યુઅલી યા બાય કાર યા બાય બસ ટ્રાવેલ કરે છે. તો આજે ડિસ્ટન્સ થોડું વધારે છે તો બાય એર જઈએ છે. તો એમનું ફર્સ્ટ એક્સપિરિયન્સ હશે. તો તમને કેવું લાગે? અત્યારે તો સારું લાગે, હવે અંદર બેસીએ પછી ખબર પડે. સો લેટ્સ સી અંદર શું એમનો એક્સપિરિયન્સ હશે. અને આ બે તો બહુ જ એક્સાઇટેડ છે, એ લોકો તો એક્સપિરિયન્સ માણસો છે. એકદમ એક્સપિરિયન્સ માણસ. આ લોકો સુરતથી નવસારી પણ જવું હોય તો બાય એર જાય. દેખો ભાઈ લોગ ઓર બેન લોગ, હું એકદમ ફ્રી ચાલું છું અને આ બંને માણસ સામાન લઈને ચાલે છે અને આર્મીના રૂપમાં છે સાથે સાથે પાછળ. અને બંને સામાન લઈને અમે લોકો જતા છે અંદર. યસ, તો મારું અને હર્ષિતાનું બોર્ડિંગ અને ચેકિંગ બંને થઈ ગયું છે અને જેન્ટ્સમાં જે બહુ જ ટ્રાફિક છે. તો નીરવ કુમાર અને દેવાંશ બેક સાઈડ છે, એમનું ચેકિંગ થઈ રહ્યું છે, બોર્ડિંગ બધા થઈ રહ્યા છે. અને અમારી 9 વાગ્યાની કનેક્ટિંગ ફ્લાઇટ છે. અહીંયાથી અમે જઈશું જમ્મુ અને જમ્મુથી શ્રીનગર. તો બહુ જ હેપનિંગ થવાનું છે, બહુ જ મજા આવવાની છે. આ બ્લોગ તમે છેક સુધી જોજો કારણ કે કાશ્મીરમાં શું મજા કરવાના છે, શું એન્જોય કરવાના છે, બધું જ તમને આ બ્લોગમાં જોવા મળશે. તો 9 વાગ્યાની ફ્લાઇટ છે, ત્યાં સુધી અમે લોકો ફ્રેશ થઈશું, થોડું નાસ્તો કરીશું. બસ આ લોકો જલ્દી આવે. So finally we have reached the ramp area and right now we will be boarding in the flight. We will reach Kashmir by 3 p.m. in the afternoon. It's a connecting flight. From here we'll go to Jammu. From Jammu we'll go to Srinagar. શ્રીનગર, yes.
ફ્લાઇટ કોસ્ટ છે, ટ્રીપ તો બહુ બધી થાય, બટ આજે આજે શેર કરી રહ્યા છે ફર્સ્ટ ફ્લાઇટ। હનીમૂન ये मेरे प्यारे हस्बैंड मेरे सब सामान उठाते हुए, मेरे जैकेट्स, मेरी बैग, और मैं व्लॉग ले रही हूँ। क्या लग रहा है? इतनी ज़्यादा ठंड नहीं 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 એટલી બધી ઠંડી નથી દેવાંશ, થોડી એવી છે, કારણ કે મેં તો જો હોટ કેપેચિનો છે। हाय हैंडसम, हाय बाबू, क्या ले रहे हो? फीलिंग नाउ? बहुत मज़ा आ रहा है। જમ્મુ તો પહોંચી ગયા, બટ હવે શ્રીનગરની દેરી છે, કારણ કે જે છે એ ત્યાં જ। આપણે શું ખાઈ રહ્યા છે? તંદૂરી પનીર સેન્ડવિચ અને Okay. સમોસા। શું ડિસ્કશન કરી રહ્યા છે? નેટવર્ક આવતું નથી હજી. ઓ માય ગોડ, આવશે આવશે, થોડી ઠંડી વધારે છે ને એટલે નહીં આવશે। ઠંડી તો જરા પણ નથી લાગતી, કોઈ જેકેટ નથી પહેર્યા, જો ને બધાએ જેકેટ નીચે મૂકી દીધેલા છે। ત્યાં ઠંડી નથી લાગતી ને, જરાક પણ નહીં યાર, જરા પણ ઠંડી નથી અહીંયા બધા હોટ છે નહીં। તો બસ એવું નથી, હોટ વાળું છે જ ને, એકચ્યુઅલીમાં ઠંડી એકચ્યુઅલી નથી। આપણે અંદર છે, ટેમ્પરેચર મેન્ટેન રહે છે। ઓકે, નાવ અમે અત્યારે જમ્મુમાં છે અને અમારું બોર્ડિંગ થઈ ગયું છે અને અમે લોકો જઈ રહ્યા છે ફ્લાઇટ પર શ્રીનગર। તો મેં 45 અત્યારે મિનિટ્સમાં અમે શ્રીનગર પહોંચી જશું। અમે લોકોએ જોયું તો અહીંયા બહુ સ્ટ્રિક્ટલી ચેકિંગ ચાલે છે, હરેક મુમેન્ટ્સ પર એ લોકો ચેક કરે છે। થોડા આગળ જાઓ તો પાછું ચેક કરે, થોડા આગળ જાઓ પાછું ચેક કરે। બસમાં બેસવા પહેલાં પણ અમને ચેક કર્યું, રાઈટ? તો તમે કાશ્મીર આવો છો, ટ્રેકિંગ થાય, બીકોઝ કોઈ પણ એક્ટિવિટીને લોકો માઇનરલી ટ્રેક કરે છે, કે આપણા લોકોને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય, ઇશ્યુ ના થાય, અને આપણે બધા સેફ જર્ની કરી શકીએ। તમે કાશ્મીર આવો તો તમને આ વસ્તુ પણ ફેસ કરવા મળશે કે તમારું વારંવાર ચેકિંગ થશે, તો એમાં ડરવાની કોઈ જરૂર નથી, એ આપણા સેફટી માટે જ હોય છે। તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ શ્રીનગર, અને શ્રીનગરથી અમે લોકો જઈશું અલગ અલગ પ્લેસ પર, જેના માટે અમે લોકો શ્રીનગર પહોંચી ગયા છે અને દેવાંશ અત્યારે હોટલ સાથે કનેક્ટ કરે છે। અને અહીંયા અમે પહોંચ્યા એટલે ઓ માય ગોડ, એટલી બધી ઠંડી। અહીંયા તાપ પણ છે, પણ તાપનો તો પણ નથી લાગતો। અમારે અહીંયા આવીને જેકેટ વેર કરવું પડ્યું, મફલર્સ બાંધવા પડ્યા। તો તમારે નવું સિમ લેવું પડશે અહીંયા આવીને, કારણ કે ત્યાંનું સિમ, ત્યાંનું નેટવર્ક અહીંયા અલાઉ નથી, ચાલતું પણ નથી। એટલા માટે અમે એરપોર્ટથી જસ્ટ બહાર નીકળ્યા અને અહીંયા સિમ કાર્ડની એક શોપ છે, તો ત્યાંથી અમે નવા સિમ કાર્ડ લીધા અને ફેમિલીઝને ફોન કરી દીધા કે ત્યાંનું નેટવર્ક, ત્યાંનું સિમ અહીંયા નહીં ચાલશે। તો અમે લોકો એટલા દિવસ એમના સાથે કનેક્ટ રહીએ। તો યસ, બહુ મજા કરવાની છે। અમે લોકો અત્યારે હોટલ જઈએ છીએ, ફ્રેશ થઈને ફટાફટ અમે જવાના છે દાલ લેક। અત્યારે વાગ્યા છે 3, અમે 3 વાગે અહીંયા કાશ્મીર એટલે કે શ્રીનગર પહોંચી ગયા। હે એવરીવન, તો અમે લોકો દાલ લેક પહોંચી ગયા છે। વાવ, બહુ બ્યુટીફુલ, so beautiful, so beautiful। कैसा लग रहा है? बहुत बढ़िया लग रहा है। फर्स्ट डे इन कश्मीर। तो हम लोग पहले दाल लेक आए, हम लोग यहाँ पर पूरा श्रीनगर घूमेंगे आज। वाव, तो आज हमें शिकारा राइड કરીશું। ફર્સ્ટ ડે છે કાશ્મીર, દાલ લેક એટલે કે શ્રીનગર વિઝિટ કરીશું। અહીંયા તમે કોઈ બાર્ગેનિંગ કરાવશો તો તમને 1000માં પણ એક શિકારા રાઈડ આપી દેશે। અહીંયા વધારે હોય છે ચાર્જ, 1500 2000 સુધીનો એ ચાર્જ કરે છે, પણ તમે થોડું બાર્ગેનિંગ કરાવશો એ તમને 1000। First time Kashmir. Hello. This side. Oi, baby. First time Kashmir.
जरा मैडम फेस मेरी तरफ करो। क्यों ऐसा क्यों? आंखें से दिख रहा है ना। अच्छा, चेहरे पर दिख रहा है तेरे। खुशी से, आंखें से खुशी खुशी खुशी, आंखें खुशी। हाँ वो तो है।